હા, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. આજે આપણે જે DCMT નું પેપર છે 4th ડિસેમ્બર 2025 GTU ની અંદર પૂછાયું છે વિન્ટર 2025 માં એના એક્ઝામ્પલ જે છે એના સોલ્યુશન જોવાના છે. ટોટલ પેપરની અંદર 4 એક્ઝામ્પલ પૂછાયા છે. પહેલો પૂછાયો છે ક્વેશ્ચન 2A માં લોંગ શન્ટ જનરેટર. ત્યારબાદ બીજો પૂછાયો છે ડીસી જનરેટરની એફિશિયન્સી શોધવા વાળો એક્ઝામ્પલ. થર્ડ એક્ઝામ્પલ છે ટ્રાન્સફોર્મરની અંદર એની એફિશિયન્સી અલગ અલગ લોડ ઉપર શોધવાનો, અને ચોથો એક્ઝામ્પલ છે એની ઇક્વિવેલન્ટ સર્કિટ ઉપર. તો આ ચારે ચાર એક્ઝામ્પલ આપણે એક એક કરીને જોવાના છે. તો સૌથી પહેલા ફર્સ્ટ એક્ઝામ્પલ લઈએ, જેમાં આપણને લોંગ શન્ટ જનરેટર આપ્યું છે અને ટોટલ લોડ જે છે એ 5.5 કિલોવોટ આપ્યો છે. શન્ટ રેઝિસ્ટન્સની વેલ્યુ 110 ઓમ, સિરીઝ ફિલ્ડ રેઝિસ્ટન્સની વેલ્યુ 0.04 ઓમ, આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ 0.05 ઓમ અને બ્રશ વોલ્ટેજ 1 વોલ્ટ પર બ્રશ આપ્યું છે. બે બ્રશ હોય, અહીંયા જનરેટરમાં તમે દેખાય છે બે બ્રશ હોય તો તમારો ટોટલ વોલ્ટેજ બ્રશ ડ્રોપ આવશે 2 વોલ્ટ. આના ઉપરથી તમારે જનરેટેડ EMF શોધવાનો છે. તો સૌથી પહેલા તો જે પણ ટાઈપનું જનરેટર આપણને આપ્યું હોય એની ફિગર ડ્રો કરી લેવાની. તો અહીંયા મેં લોંગ શન્ટ જનરેટરની ફિગર ડ્રો કરી છે. લોંગ શન્ટ અને શોર્ટ શન્ટ કઈ રીતે યાદ રાખશું? તો શોર્ટ શન્ટની અંદર આ જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ હોય છે એ આર્મેચર સાથે પેરેલલમાં હોય છે, અને લોંગ શન્ટની અંદર સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ આર્મેચર સાથે સિરીઝમાં હોય છે. તો અહીંયા ફિગર ડ્રો કરી. હવે મારો લોડ અહીંયા આપેલો છે, લોડ આપ્યો છે 5.5 કિલોવોટ, એટલે આપણે શરૂઆત ત્યાંથી કરશું. પાવરની ફોર્મ્યુલા થાય છે P = V × I. પાવર 5.5 કિલોવોટ એટલે કે 5500 વોટ. V ની જગ્યાએ 110 અને IL આપણે શોધવાનો છે. 5500 ભાગ્યા 110 કરશો તો IL ની વેલ્યુ મળી જશે 50 એમ્પિયર. ત્યારબાદ ISH ની વેલ્યુ આપણે શોધીશું. ISH ની ફોર્મ્યુલા થાય V/RSH. વોલ્ટેજ 110, રેઝિસ્ટન્સ 110 એટલે કે શન્ટ ફિલ્ડ કરંટની વેલ્યુ આવશે 1 એમ્પિયર. આર્મેચર કરંટ કે જે સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગ કરંટ છે એની વેલ્યુ કેટલી આવશે? તો કે બેનું સમેશન IL + ISH. તો IL ની વેલ્યુ છે 50 એમ્પિયર, ISH ની વેલ્યુ છે 1 એમ્પિયર. તો આના ઉપરથી આપણને IA અને ISC ની વેલ્યુ મળી જશે, જે છે 51 એમ્પિયર. હવે આપણે આ લૂપની અંદર EG ની ફોર્મ્યુલા એપ્લાય કરશું કે જે જનરેટેડ વોલ્ટેજ છે કઈ કઈ જગ્યાએ ડ્રોપ થાય છે. તો સૌથી પહેલા થશે આર્મેચરમાં ડ્રોપ એટલે કે IARA, વત્તા બ્રશમાં ડ્રોપ થશે, વત્તા સિરીઝ ફિલ્ડ વાઇન્ડિંગમાં ડ્રોપ થશે એટલે IAC RAC, પ્લસ ટર્મિનલ વોલ્ટેજ V. IA ની જગ્યાએ આપણે વેલ્યુઝ મૂકી દઈશું 51, RA ની જગ્યાએ 0.05, VB ની જગ્યાએ 2, IAC ની જગ્યાએ 51, RAC ની જગ્યાએ 0.04 અને ટર્મિનલ વોલ્ટેજ V = 110. આ બધાનો સમેશન કરશો એટલે તમને જનરેટેડ EMF EG ની વેલ્યુ મળી જશે 116.59 વોલ્ટ. તો આ હતો આપણો ફર્સ્ટ એક્ઝામ્પલ. હવે સેકન્ડ એક્ઝામ્પલ લઈએ કે જેની અંદર આપણે કોમર્શિયલ, ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એફિશિયન્સી શોધવાની છે. સેકન્ડ એક્ઝામ્પલ આપણને આપ્યો છે ડીસી જનરેટરની અંદર, જેની અંદર આપણે 3 ટાઈપની એફિશિયન્સી શોધવાની છે: મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કોમર્શિયલ એફિશિયન્સી. ડેટા આપ્યો છે કે I લોડ કરંટની વેલ્યુ 80 એમ્પિયર છે, ટર્મિનલ વોલ્ટેજ 400 વોલ્ટ છે, આર્મેચર રેઝિસ્ટન્સની વેલ્યુ 0.2 છે, શન્ટ ફિલ્ડની વેલ્યુ 100 ઓમ છે અને સ્ટ્રે લોસીસ આપણને આપ્યા છે 1500 વોટ. સૌથી પહેલા શન્ટ જનરેટર છે એટલે આપણે ISH = ફોર્મ્યુલા મૂકી દેશું V/RSH. વોલ્ટેજ અપોન રેઝિસ્ટન્સ કરશું એટલે અહીંયા 4 એમ્પિયર કરંટ આવશે. એના ઉપરથી આપણે આર્મેચર કરંટની વેલ્યુ મળી જશે I + ISH કરીને 80 + 4 84 એમ્પિયર. એના ઉપરથી આપણને EG ની વેલ્યુ મળી જશે કે EG = શું થાય? તો કે V + IARA. બ્રશ ડ્રોપ અહીંયા આપ્યો નથી એટલે આપણે નિગ્લેક્ટ કરીએ છીએ, વેલ્યુઝ મૂકી દેશું. તો જનરેટેડ EMF ની વેલ્યુ આવી જશે 416.8 વોલ્ટ. ત્યારબાદ કોપર લોસીસની વાત કરીએ તો આર્મેચર કોપર લોસ કેટલા આવશે? તો કે IA² RA કરીએ તો 84/2 × 0.2 એટલે 1411.2 વોટ્સ એ આવશે આર્મેચર કોપર લોસ. ત્યારબાદ રોટર કોપર લોસ અથવા તો તમે ફિલ્ડ કોપર લોસ કેટલા આવશે? તો કે ટર્મિનલ વોલ્ટેજ V × ISH.
તો 400 ગુણ્યા 4 કરશું તો 1600 વોટ એ આપણને કોપર લોસ મળી જશે ફિલ્ડ વાઇન્ડિંગના. અને ત્યારબાદ આપણે વાત કરીએ પી આઉટ એટલે કે આઉટપુટ પાવર કેટલો થશે તો કે V ઇન્ટુ IL. V ઇન્ટુ IL કરીએ તો આપણને આઉટપુટ પાવર મળી ગયો 32,000 વોટ્સ. આઉટપુટ પાવર આપણી પાસે છે, આપણી પાસે કોપર લોસ આર્મેચરના છે, કોપર લોસ શન્ટ વાઇન્ડિંગના છે અને સ્ટ્રે લોસીસ છે. તો એના ઉપરથી આપણને ઇનપુટ પાવર મળી જશે. તો ઇનપુટ પાવર ઇક્વલ ટુ આઉટપુટ પાવર વત્તા આર્મેચર કોપર લોસ વત્તા શન્ટ કોપર લોસ વત્તા સ્ટ્રે લોસીસ. તો તમને અહીંયાથી ઇનપુટ પાવર મળી ગયો. હવે કોમર્શિયલ એફિશિયન્સી ઇક્વલ ટુ શું થશે તો કે આઉટપુટ અપોન ઇનપુટ પાવર એટલે કે 32,000 ભાગ્યા 36,511.2 તો 87.6 એ તમારી કોમર્શિયલ એફિશિયન્સી થશે. ત્યારબાદ આર્મેચર દ્વારા ડેવલપ થતો પાવર પી ડેવલપ કેટલો થશે તો કે ઈજી ઇન્ટુ IA. ઈજી ની વેલ્યુ આપણને ખબર છે, IA ની વેલ્યુ ખબર છે, તો આપણને પી ડેવલપ અહીંયાથી મળી જશે. હવે ખૂબ ઇમ્પોર્ટન્ટ એફિશિયન્સી ઇલેક્ટ્રિકલ શું થાય તો કે આપણું જનરેટરની અંદર આઉટપુટ જે છે અને ડેવલપ પાવર છે એનો જે રેશિયો છે એને આપણે ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી કહીએ છીએ. તો આઉટપુટ પાવર આપણો છે 32,000 અને ડેવલપ પાવર છે 35,011. તો આને ઇલેક્ટ્રિકલ એફિશિયન્સી આવશે 91.4%. એ જ રીતે મિકેનિકલ એફિશિયન્સીની વાત કરીએ તો ડેવલપ પાવર અપોન ઇનપુટ પાવર તો 35,011 ડિવાઇડેડ બાય 36,511.2 કરશું તો આપણને એફિશિયન્સી પર્સન્ટેજમાં મળી જશે 95.9%. તો આમાં આ કોમર્શિયલ ઇલેક્ટ્રિકલ અને મિકેનિકલ એફિશિયન્સી ફોર્મ્યુલા ખૂબ કામની છે અને એ તમને આવડતું હોય તો આરામથી તમે એફિશિયન્સી શોધી શકો છો. ત્યારબાદ ત્રીજો એક્ઝામ્પલ લઈએ કે આપણને 200 kVA નું ટ્રાન્સફોર્મર આપ્યું છે જેમાં આયર્ન લોસ 3 કિલોવોટ છે અને ફૂલ લોડ કોપર લોસ 4 કિલોવોટ આપ્યા છે. આપણે એફિશિયન્સી 3 અલગ અલગ કન્ડિશન પર શોધવાની છે. પહેલું જ્યારે ફૂલ લોડ અને 0.8 પાવર ફેક્ટર હોય ત્યારે, બીજું જ્યારે હાફ લોડ અને 0.707 પાવર ફેક્ટર હોય ત્યારે, અને ત્રીજું 1/4 લોડ હોય પણ યુનિટી પાવર ફેક્ટર હોય ત્યારે. તો સૌથી પહેલો કેસ લઈએ કે જ્યારે ફૂલ લોડ પાવર ફેક્ટર હોય અને ફૂલ લોડ હોય અને પાવર ફેક્ટર 0.8 હોય ત્યારે. તો એના માટે સૌથી પહેલા કોપર લોસીસ શોધી લેશું. તો ફૂલ લોડ કોપર લોસીસ ફૂલ લોડ ઉપર કેટલા થશે તો 4 કિલોવોટના 4 કિલોવોટ જ રહેવાના છે. આઉટપુટ કેટલો રહેશે તો કે જેટલા પણ KVA આપ્યા હોય ગુણ્યા પાવર ફેક્ટર તો 200 KVA ઇન્ટુ 0.8 પાવર ફેક્ટર તો આઉટપુટ થશે 160 કિલોવોટ. ઇનપુટ કેટલો થઈ જશે તો કે 160 વત્તા 3 એ તમારા આયર્ન લોસીસ છે વત્તા 4 એ તમારા કોપર લોસીસ છે તો ઇનપુટ થઈ જશે 167. આપણી પાસે આઉટપુટ છે, આપણી પાસે ઇનપુટ છે તો 160 ડિવાઇડેડ બાય 167 એટલે તમને એફિશિયન્સીની વેલ્યુ મળી જશે 95.8. આ એફિશિયન્સી ક્યારે છે જ્યારે ફૂલ લોડ ઉપર છે અને 0.8 પાવર ફેક્ટર છે ત્યારે. ત્યારબાદ એફિશિયન્સી શોધવાની છે હાફ લોડ ઉપર અને 0.707 પાવર ફેક્ટર. હાફ લોડ ઉપર આયર્ન લોસીસમાં તો કોઈ પણ લોડ ઉપર ફરક નથી પડવાનો પણ કોપર લોસમાં ફરક પડી જાય છે અને એના સ્ક્વેરના પ્રપોર્શનમાં હોય છે. તો કોપર લોસ હાફ લોડ ઉપર કેટલા થશે તો કે હાફનો સ્ક્વેર એટલે 0.5 નો સ્ક્વેર ઇન્ટુ ફૂલ લોડ કોપર લોસ 4 કિલોવોટ આપ્યા છે એટલે એના ઉપરથી તમને કોપર લોસ મળી જશે હાફ લોડ ઉપર 1 કિલોવોટ, આયર્ન લોસ હાફ લોડ ઉપર 3 કિલોવોટ. આઉટપુટ કેટલો મળશે તો કે તમારા KVA આપ્યા છે ગુણ્યા હાફ લોડ એટલે 0.5 ગુણ્યા પાવર ફેક્ટર 0.707 એટલે તમને 70.7 કિલોવોટ આઉટપુટ પાવર મળી જશે. આઉટપુટની અંદર આપણે ઇનપુટ લેવા માટે શું કરશું બંને લોસીસ એડ કરશું 3 વત્તા 1 તો 74.7 કિલોવોટ એ તમારો ઇનપુટ પાવર મળી જશે. અગેન એફિશિયન્સી તમને એના ઉપરથી મળી જશે આઉટપુટ ડિવાઇડેડ બાય ઇનપુટ કરવાથી 70.7 ભાગ્યા 74.7 કરશો તો 0.946 એ તમારા એફિશિયન્સી થશે. પર્સન્ટેજમાં જોતી હોય તો ગુણ્યા 100 કરો 94.6%. ત્રીજો એક્ઝામ્પલ છે જેમાં એફિશિયન્સી આપણે 1/4 લોડ અને યુનિટી પાવર ફેક્ટર ઉપર શોધવાની છે. તો 1/4 લોડ એટલે 1/4 1/4 એટલે 0.25 નો સ્ક્વેર ગુણ્યા ફૂલ લોડ કોપર લોસ તો તમને કોપર લોસ મળી જશે 1/4 લોડ ઉપર જે આવશે 0.25 કિલોવોટ. આઉટપુટ લઈએ તો 200 ગુણ્યા જેટલો લોડ આપ્યો હોય એટલે 1/4 ગુણ્યા પાવર ફેક્ટર તો તમને આઉટપુટ પાવર મળી જશે 50 કિલોવોટ. આઉટપુટની અંદર તમે આયર્ન લોસ અને કોપર લોસ એડ કરશો તો તમને ઇનપુટ મળી જશે 53.25 કિલોવોટ
અને એના ઉપરથી આપણને એફિશિયન્સી મળી જશે આઉટપુટ ભાગ્યા ઇનપુટ કરવાથી, જે આવે છે 0.938 અને પર્સન્ટેજમાં જોઈએ 93.8%. તો આ રીતે આ એક્ઝામ્પલ, આ એક સારો એક્ઝામ્પલ જીટીયુ દ્વારા પૂછવામાં આવ્યો હતો લોજિકલી. અને ચોથો એક્ઝામ્પલ છે ફાઇનલ. આપણો ફોર્થ એક્ઝામ્પલ છે આરો, જ્યાં આપણને ટ્રાન્સફોર્મેશન રેશિયો આપ્યો છે N1/N2 = 2/20. પ્રાઇમરી વોલ્ટેજ આપ્યા છે 1100 વોલ્ટ. જ્યારે નો લોડ ઉપર હોય છે ત્યારે પ્રાઇમરી કરંટ 3 એમ્પિયર લે છે અને એનો પાવર ફેક્ટર 0.25 હોય છે. સેકન્ડરી પર જ્યારે આપણે લોડ કનેક્ટ કરીએ ત્યારે એ લોડ 20 કિલોવોટનો છે અને એનો પાવર ફેક્ટર 0.7 હોય છે. આ કન્ડિશનમાં, એટલે કે પહેલા નો લોડ કન્ડિશનમાં આપણે મેગ્નેટાઇઝિંગ કરંટ અને IM અને IW એટલે કે રિયલ અને મેગ્નેટાઇઝિંગ કરંટ શોધવાના છે. અને ત્યારબાદ સેકન્ડ કેસમાં જ્યારે આપણે લોડ કનેક્ટ કરીએ સેકન્ડરી ઉપર ત્યારે પ્રાઇમરીનો પાવર ફેક્ટર અને કરંટની વેલ્યુ શોધવાનું છે. તો પહેલો કેસ કે જ્યારે નો લોડ છે, કોઈ પણ લોડ કનેક્ટેડ નથી, ત્યારે મેગ્નેટાઇઝિંગ કરંટની વેલ્યુ કેટલી થશે? તો કે IM = I0 sin ∅0. I0 નો લોડ કરંટ છે તમારો 3 એમ્પિયર, sin ∅0 આપણને ક્યાંથી મળશે? તો કે પાવર ફેક્ટર આપ્યો છે 0.25, cos 5.25 હોય તો cos ઇનવર્સ 0.25 પરથી આપણને એંગલ મળી જાય. આ એંગલ આપણે સાઇન સાથે કનેક્ટ કરશું તો તમને મેગ્નેટાઇઝિંગ કરંટ મળી જશે 2.904 એમ્પિયર. એટલે કે ટોટલ કરંટમાંથી 2.904 એમ્પિયર કરંટ જશે ફ્લક્સ પ્રોડ્યુસ કરવામાં. અને IW = I0 cos ∅0 3 × 0.25 એટલે કે 0.75 એમ્પિયર કરંટ જશે તમારો રિયલ પાવર, કે જેની અંદર તમારો પાવર લોસ થવાનો છે કોરની અંદર, એમાં આ પાવર વપરાશે. આ કરંટની વેલ્યુ એ આવી IW. હવે આ બંને કરંટ મળી ગયા. હવે આપણે સેકન્ડરી સાઈડ જ્યારે લોડ કનેક્ટ કરીએ ત્યારે શું ઇફેક્ટ આવશે? તો જેવું તમે સેકન્ડરી પર લોડ કનેક્ટ કરશો તો સેકન્ડરીનો લોડ કરંટ આવશે, એના લીધે પ્રાઇમરીમાં કરંટ આવશે. અને ટોટલ I1 કઈ રીતે મળશે? તો કે I0 અને I1 બંનેનો સમેશન કરીએ ત્યારે. પણ આપણી પાસે I0 ઓલરેડી બે પાર્ટમાં ડિવાઇડેડ છે, તો આપણે I1 ને પણ એ જ રિયલ અને ઇમેજિનરી પાર્ટમાં ડિવાઈડ કરી અને આની અંદર એડ કરી દેશું તો આપણને ટોટલ I1 કરંટ મળી જશે. એના માટે સૌથી પહેલા આપણે સેકન્ડરીનો વોલ્ટેજ શોધશું. તો V2 = શું થશે? તો કે આપણો પ્રાઇમરીનો વોલ્ટેજ ગુણ્યા આપણો ટર્ન્સ રેશિયો કરી દેશું તો આપણને સેકન્ડરીનો વોલ્ટેજ મળી જશે, જે આવે છે 11,000 વોલ્ટ. P = V2I2 cos ∅ ફોર્મ્યુલા પ્રમાણે આપણને I2 ની વેલ્યુ મળી જશે P/V2 × cos ∅2 કરીને. તો I2 ની વેલ્યુ આવે છે 2.597. હવે 2.597 સેકન્ડરી સાઈડ ઉપર આવે તો એનો પ્રાઇમરી સાઈડ ઉપર ઇફેક્ટ કેટલી આવે છે? તો એને આપણે I1 ડેશ કહીશું. કેટલું મળશે? તો કે ફોર્મ્યુલા છે I2 = N1/N2. એના ઉપરથી આપણને I1 ડેશની વેલ્યુ મળી જશે 0.2597. અને સેમ વે આપણને પાવર ફેક્ટર આપ્યો છે તો એના ઉપરથી આપણને પાવર ફેક્ટર એંગલ મળી જવાનો છે 45.57. હવે આપણે એને રિયલ અને ઇમેજિનરી પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ. તો રિયલ પાર્ટ માટે શું આવશે? તો રિયલ પાર્ટ માટે આવશે કે તમારો જે I1 ડેશ ઇન્ટુ cos ∅, તો I1 ડેશ છે તમારો 0.2597, cos ∅ છે તમારો 0.7, એટલે એના ઉપરથી તમને કરંટની વેલ્યુ મળી ગઈ 0.1818. અને ઇમેજિનરી પાર્ટ આવશે I1 ડેશ sin ∅, તો 0.2597 સાઇનની વેલ્યુ મૂકી દીધી તો તમને આના ઉપરથી ઇમેજિનરી વેલ્યુની વેલ્યુ મળી ગઈ. હવે આપણે આ બંને જે રિયલ અને ઇમેજિનરી પાર્ટ છે એને ઓરિજિનલ IM અને IR ની અંદર એડ કરી દેશું તો આપણને આ બે કરંટ મળી જશે 0.9318 અને 3.089. અને તમને ખબર છે કે ઓરિજિનલ કરંટ માટે આપણે વેક્ટર સમ કરવું પડે, તો અહીંયા આપણે આ બંને વેલ્યુનો વેક્ટર સમ કરશું કારણ કે આ એસી સપ્લાય છે અને એસી સપ્લાયમાં ડાયરેક્ટ સમેશન આવતા નથી, વેક્ટર સમેશન જ આવે છે. તો એના ઉપરથી આપણને 3.22 એમ્પિયર એ પ્રાઇમરીનો કરંટ મળી જાય છે. હવે વાત કરીએ કે ભાઈ પ્રાઇમરી પાવર ફેક્ટર કઈ રીતે મળશે? તો પ્રાઇમરી પાવર ફેક્ટરની વેલ્યુ એકદમ ઇઝી છે, રિયલ કોમ્પોનન્ટ અપોન મેગ્નેટ્યુડ. તો આપણો રિયલ કોમ્પોનન્ટ આવે છે 0.9318 અને કરંટની વેલ્યુ આવે છે 3.228. તો એના ઉપરથી આપણને પાવર ફેક્ટર 0.289 લેગિંગ મળી જશે. આ એક્ઝામ્પલ પણ ખૂબ જ સારો છે અને જેને સર્કિટ બેઝિક સર્કિટ ટ્રાન્સફોર્મરની પરફેક્ટ આવડતી હોય
એ વ્યક્તિ ઇઝીલી આ એક્ઝામ્પલ સોલ્વ કરી શકે છે. તમારો ટાઈમ આપવા માટે થેન્ક યુ સો મચ.